દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર દરિયાકાંઠેથી નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। દ્વારકાના રૂપેણ બંદર નજીક દરિયા કિનારે બિનવારસી હાલતમાં લાખો રૂપિયાનો ચરસ મળી આવતા એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દ્વારકાના રૂપેણ બંદર નજીક દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન એસઓજી પોલીસને શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા। તપાસ કરતા પેકેટમાંથી અંદાજે 1230 ગ્રામ ચરસ મળી આવ્યું હતું। ઝડપાયેલા ચરસનો બજાર કિંમત અંદાજે ₹61,50,000 હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસ મુજબ અજાણ્યા ઈસમ દ્વારા દરિયામાં અથવા તો દરિયાકાંઠે પોલીસના ડરથી ચરસનો જથ્થો છોડી દેવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે એસઓજી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દરિયા માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી રહી છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, દ્વારકા।